વલસાડના વાપીના ચણોદમાં એક ફોટો સ્ટુડિયોમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતા 3 ઈસમોને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ છેલ્લા 4 વર્ષથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી આપવાનું કૌભાંડ આચરી રહ્યા છે. એક ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે ગ્રાહકો પાસેથી ₹600 લઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તેમાં જરૂરી સુધારાઓ કરી પ્રિન્ટ કાઢી કૌભાંડ આચરતા હતા. વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ખાતે એક ફોટો સ્ટુડિયોમાં છેલ્લા 4 વર્ષથી માત્ર ₹600માં બનાવટી જન્મ પ્રમાણપત્રના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ બનાવવાનું રેકેટ વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું. વાપી જીઆઈડીસીમાં નોકરી ઈચ્છુક યુવકોના આધાર કાર્ડ ઉપર સ્થાનિક ઓર્ડર્સ અને જન્મના દાખલામાં છેડછાડ કરી જન્મ તારીખ બદલી આપતું રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં દમણમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી કરતા યુવક સહિત 3 આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 92,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ એસઓજીની ટીમે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે વલસાડ એસપી ડોક્ટર કરનાજ વાઘેલાએ વલસાડ એસઓજીની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા સૂચના આપી હતી. જે સૂચના આધારે વલસાડ એસઓજી પીઆઈના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કામગીરી કરવા પીએસઆઈ આર.બી. પરમાર તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ગામે આવેલ શ્રી રામ સ્ટુડિયોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ભારત સરકારના ડોક્યુમેન્ટ સાથે છેડાછાડી કરી સુધારો વધારો કરી તમામ ડોક્યુમેન્ટ સ્થાનિક અને જરૂરિયાત મુજબના બનાવી આપવામાં આવતા હોવાનું કૌભાંડ આચરી રહ્યા હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની પીએસઆઈ આર.બી. પરમાર તેમની ટીમે એક ડમી ગ્રાહક મોકલવાની નકલી આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, બર્થ ડે સર્ટિફિકેટ અન્ય ડોક્યુમેન્ટ બનાવવાની કામગીરી વાપીના ચણોદ ગામે આવેલ શ્રીરામ સ્ટુડિયોમાં આપી હતી. સ્ટુડિયોમાં હાજર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં ₹600ની માંગણી કરી હતી. વલસાડ એસઓજીની ટીમને ડમી ગ્રાહકને સિગ્નલ આપતા એસઓજીની ટીમે રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં દમણની કેનેરા બેંકમાં આધાર કાર્ડનું કામ કરતા અબ્દુલ મોહમ્મદ સમીમ ખાન તેની નોકરી પૂર્ણ થયા બાદ સ્ટુડિયો ઉપર આવીને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાની આપવામાં આવતા હતા મદદ કરતો હતો. સ્ટુડિયોનો માલિક મનીષ રામલાલ સેન અને અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન અને કાલિંદીચરણ રમેશચંદ્ર સામલા રહે શિવમ પેલેસ રમજાન છાડી છરવાડાને પકડી પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ કોમ્પ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના ₹600 લઈને ખોટા આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ તથા પાન કાર્ડ નવા બનાવી આપવામાં આવતા હતા. વલસાડ એસઓજીની ટીમે કુલ 92,000ના મુદ્દામાલ કબજે લઈ સરકારી ડોક્યુમેન્ટમાં વલસાડ એસઓજીએ કુલ 92,000નો મુદ્દામાલ કબજે લઈ સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓકે સર. કુલ કેટલા આરોપી પકડાયા છે અને કેટલો મુદ્દામાલ છે? વલસાડ જિલ્લા પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુન સિરોજ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે. એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક પાક્કી માહિતી મળી હતી. અને એના આધારે એક ડમી ગ્રાહક ઊભો કરીને આધાર કાર્ડમાં ચેન્જ કરવા માટે, એડિટિંગ કરવા માટે એક ડમી ગ્રાહકને મોકલીને એ ડમી ગ્રાહકના એડિટ કરીને એનું એડ્રેસ અને બર્થ ડેટ ચેન્જ કરવા માટે ₹600માં એ શ્રીરામ સ્ટુડિયોમાં જે વ્યક્તિ બેઠા હતા એમણે હા પાડી હતી. અને એના આધારે રેડ કરીને આ 3 આરોપી છે કુલ. મનીષ રામલાલ સેન જે આ શ્રીરામ સ્ટુડિયો ચલાવે છે ભાડાની દુકાનમાં છેલ્લા 18 વર્ષથી. એની સાથે સાથે મનીષની મદદમાં કાલિંદીચરણ સામલ જે પોતે ઓડિશાનો છે, જે આની મદદમાં મનીષ સાથે સ્ટુડિયોમાં કામ કરે છે, એ 2. અને ત્રીજો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન જે પોતે કેનેરા બેંકમાં દમણ ખાતે નોકરી કરે છે. આ 3 આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સર, આમાં એમો કઈ રીતે છે અને ખાસ કરીને જે કેનેરા બેંકમાં કામ કરે છે એ શું કરતો? જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે.
આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે. મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે. અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી, લોકેશન વેરીફાઈ થયા પછી, એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં. અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં. એ ઉપરાંત અલગ અલગ કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર, સ્કેનર, ફોટોશોપ એડિટરના એપ્લિકેશન્સ, બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા, જેની મદદથી એ લોકો ફોટોશોપ કરીને 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય જેના આધાર કાર્ડમાં એ લોકોએ બર્થ ડેટ ચેન્જ કરવી હોય, એડ્રેસ ચેન્જ કરવું હોય, એ તમામ વસ્તુઓ એ લોકો ફોટોશોપ કરીને ચેન્જ કરી આપતા હતા. આ ઉપરાંત જે બીજા વ્યક્તિઓ છે જે લોકોને એડ્રેસ ચેન્જ કરવા હોય અથવા તો બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા હોય એના માટે એ લોકો ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી આપતા હતા, ઇલેક્શન કાર્ડ પણ એ લોકો બનાવી આપતા હતા. અને UIDAI વેબસાઇટ ઉપરથી જે મોહમ્મદ સમીમ ખાન છે એના મદદથી, એના યુઝરનેમ પાસવર્ડ આધારે આ લોકો આ તમામ આધાર કાર્ડમાં બર્થ ડેટ ચેન્જ, એડ્રેસ ચેન્જ એ બધું કરી આપતા હતા. આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી, સ્કેનર, પ્રિન્ટર, તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ, એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ 21 મળી આવ્યા છે. અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે. સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના 65 જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે. અને મોબાઈલ 3 અને રોકડા રૂપિયા એમ મળીને કુલ 92,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ જે 21 બર્થ સર્ટિફિકેટ આપણને મળેલા છે એ 21 બર્થ સર્ટિફિકેટની ઓથેન્ટિસિટી એને વેરિફિકેશન કરવા માટે અલગ અલગ રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટર્સને અમે પત્રવ્યવહાર કરવાના છીએ. જે આધાર કાર્ડ મળેલા છે એ આધાર કાર્ડનું પણ કલેક્ટર કચેરીમાં અમારી વાત થયેલી છે. એ આધાર કાર્ડની ઓરિજિનલ અને એમાં જે પણ ચેન્જીસ થયેલા છે રિસન્ટ પાસ્ટમાં એ આ યુઝરનેમ પાસવર્ડ મોહમ્મદ સમીમ ખાનના યુઝરનેમ પાસવર્ડથી થયેલા છે એની પણ વેરિફિકેશન કરવામાં આવશે અને આગળની તપાસ SOG દ્વારા કરવામાં આવી રહી છે. જે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ખૂબ જ મહત્વના સરકારી દસ્તાવેજ, કેટલું સેન્સિટિવ છે અને શું ઉપયોગમાં લેવામાં આવતું? આ ખૂબ જ સેન્સિટિવ છે. એક નાનો મુદ્દો આપને જણાવું કે એક છોકરી જેની ઉંમર ફક્ત 16 વર્ષની છે એ છોકરી કોઈની સાથે ભાગીને પરણી જવા માંગે છે તો શ્રીરામ સ્ટુડિયોનો સંપર્ક કરીને પોતાનું બર્થ યર 2 વર્ષ વહેલું કરી નાખે તો એ 18 વર્ષની છોકરી થઈ જાય. આવા ઘણા બધા આપણા પાસે દાખલા આવેલા છે, જેમાં વાપી ટાઉનની એક દીકરી જે ફક્ત 12 વર્ષની છે, જે ઉત્તર પ્રદેશમાંથી અમે હમણાં એને લઈ આવ્યા છીએ. એ છોકરી ખોટા આધાર કાર્ડના બર્થ યરના આધારે એ છોકરી ઉત્તર પ્રદેશમાં મેરેજ સર્ટિફિકેટ બનાવી લીધું હતું અને એમાં તપાસ કરીને ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી અમે છોકરી અને જે એને અપહરણ કરનાર ભગાડી ગયો હતો એને પરમ દિવસે એને પાછી મેળવેલી છે. ખોટા આધાર કાર્ડ આધારે, એના બર્થ યર આધારે એ લોકો ખોટા મેરેજ સર્ટિફિકેટ પણ ઊભા કરી શકે છે. અને આની સાથે સાથે જે વ્યક્તિનું ઉત્તર પ્રદેશનું એડ્રેસ છે પોતાનું આધાર કાર્ડમાં, એ ખોટી રીતે વલસાડ જિલ્લાનો રહેવાસી પણ બની શકે છે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરીને. એટલે ખૂબ જ સેન્સિટિવ આ વાત થઈ શકે. દેશ વિરોધી તત્વો કે અસામાજિક તત્વો પણ આનો ગેરફાયદો ઉઠાવીને ઉપયોગ કરી શકે. 100% આધાર કાર્ડમાં છેલ્લા 1 વર્ષથી ખૂબ સારી એક વસ્તુ નવી શરૂઆત થઈ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનું નવું આધાર કાર્ડ બનાવવું હોય, ફોટો કે કંઈ ચેન્જ કરવું હોય તો એમણે આધાર સેવા કેન્દ્ર પર જવું પડે છે. એટલે એક સારી વસ્તુ છે. તે છતાં પણ જે આપે કહ્યું એ પ્રમાણે આની અંદર કોઈ અન્ય દેશના નાગરિકો, કોઈ બીજા દેશના લોકો માટે કોઈ નવા આધાર કાર્ડ બનાવી આપેલા છે કે નહીં એ બાબતે ડિટેલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. આ ગુનામાં IT એક્ટની કલમોનો પણ આગામી દિવસોમાં ઉમેરો કરવામાં આવશે અને સાથે સાથે આધાર કાર્ડની જે કલમ છે, ગુનાહિત કલમ, એનો પણ આ ગુનામાં ઉમેરો કરવામાં આવશે. કેટલા વર્ષથી આગામી તપાસની અંદર શું ધ્યાનમાં લેવામાં આવશે અને શું જે બોગસ પકડાયેલા છે એના વિરુદ્ધ શું થશે? આ 3 જે આરોપી છે એ આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલ છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં જે કેનેરા બેંકનો કર્મચારી છે એના વિરુદ્ધમાં કેનેરા બેંકમાં પણ રિપોર્ટ કરવામાં આવશે. એનું જે યુઝરનેમ પાસવર્ડ એને જે મળેલું હતું કેનેરા બેંક મારફતે, તો કેનેરા બેંક મારફતે પત્રવ્યવહાર કરીને અને અમારા તરફથી પણ UIDમાં પત્રવ્યવહાર કરીને એનો જે યુઝરનેમ પાસવર્ડ છે બ્લોક કરવામાં આવશે. સાથે સાથે મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મળી આવેલા આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ તમામની ઓથેન્ટિસિટી, લીગાલિટી પર્સનલી એ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એની પાસે વેરીફાઈ કરવામાં આવશે. હાલના તબક્કે એમનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ અમને મળેલો નથી. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.